So next topic 2.3.2, how can we separate up cream from milk? જે ક્વેશ્ચન આપ્યો છે ને એ તમારે ટેબલમાં લખવાનું, બરાબર? પાછળ એક વસ્તુ એડ કરી દેવાની, ડેશ કરીને એક્સપ્લેન. સો એડ કરવાનું ડેશ એક્સપ્લેન. Nowadays we get a full cream, toned and double toned varieties of the milk packed in the polypacks or tetra packs in the market. હવે આમાં બે ત્રણ વર્ડ નવા છે તમારે. So nowadays સિમ્પલ વર્ડ છે કે તેના દિવસોમાં. But we get full cream, એટલે કે તમને પ્યોરલી દૂધમાંથી જે મલાઈ નીકળે છે ને એ મલાઈ મળે છે, બરાબર? એને આપણે નામ થોડા અલગ પર નાખ્યા છે, જે બટર છે, ચીઝ છે, પછી ઘી છે, એવા નામ આપણે અલગ અલગ કર્યા છે, પણ એ આપણને એની ફૂલ વેરાયટી મળે છે. કોઈ દિવસ એવું જોયું તમે કે ઘીની અંદર તમને દૂધ મળે છે? Then toned and double toned milk. હવે જો તમને ખબર હોય તો આપણે જે મિલ્ક પીએ છીએ એ કાઉનું મિલ્ક હોય, પછી બફેલોનું હોય, કેમલ, ગોટ, તો આ બધાના મિલ્ક મળે છે. પણ અમુક ટાઈમે ડૉક્ટર ડબલ ટોન મિલ્ક પીવાની સલાહ આપે ત્યારે શું કરો? તો ડબલ ટોન. જો મને સિંગલમાં શું બફેલોનું મિલ્ક અલગ છે, કાઉનું મિલ્ક અલગ છે, તો એમ અલગ અલગ જો તમે મિલ્કની વેરાયટી શો કરો છો, ઇટ મીન્સ ટોન્ડ મિલ્ક. ડબલ ટોન્ડ એટલે એની અંદર બફેલોનું મિલ્ક છે, કાઉનું મિલ્ક છે, બંને મિક્સ થયેલું છે. ઓકે, તો બે મિલ્ક મિક્સ થયેલા હોય તો એને શું કહેવાય? ડબલ. ઇફ ત્રણ મિલ્ક મિક્સ થયા હોય તો ટ્રિપલ ટોન, બરાબર? પણ આપણે ટ્રિપલ ટોન ઇન્ડિયામાં યુઝ નથી. ડબલ ટોન થાય છે એ કોક જગ્યાએ, બરાબર? બાકી બધા ટોન મિલ્ક જ આપણે યુઝ કરીએ છીએ. મેજોરિટી કેસીસ એવા છે કે જે બધાના ઘરે આપણે અમૂલના ઓલા જે પાઉચ આવે છે ને એવું છે, રાઈટ? તો એના માટે એવું લખ્યું છે વેરાયટી ડબલ ટોન વેરાયટીઝ ઓફ ધ મિલ્ક પેક ઇન ધ પોલી પેક. પોલી પેક છે, પોલી ઇટ મીન્સ પોલિથીનમાંથી બનેલી કોઈ આઇટમ હોય એની અંદર તમે મિલ્ક ટ્રાન્સફર કરો. ઓકે, તો તમે જે ઘરે મિલ્ક લ્યો છો એની અંદર એક પ્લાસ્ટિકની બેગ જ છે. તે પ્લાસ્ટિકને ઇન કેમેસ્ટ્રી શું કહેવાય છે? પોલિથીન. શું કહેવાય? પોલિથીન. ઓર ટેટ્રા પેક્સ ઇન ધ માર્કેટ. ટેટ્રા પેક્સ એટલે તમે જોયું તો સવારમાં અમૂલ મિલ્કનો ટ્રક ચાલતો હોય છે, તો એની અંદર ઓલા કેરેટ હોય છે ને મિલ્કના, that carrot is known as tetra pack. This variety of milk contain different amount of the fat. બધાની અંદર ફેટ એક સરખું હોતું નથી. અમૂલની અંદર ઘણી બધી વેરાયટી છે, અમૂલ તાજા, અમૂલ શક્તિ, ટી સ્પેશિયલ, ગોલ્ડ, ડાયમંડ. તો આ બધાની અંદર વેરાયટીઝ કેવી છે ફેટની? અલગ. શક્તિ એની અંદર વેરાયટી ઓફ ધ ફેટ છે, એમાં એનું પ્રપોર્શન ફેટનું સાવ ઓછું છે. તો જેટલું તમારા મિલ્ક છે એની થિકનેસ વધારે, એટલા એની અંદર ફેટ સોલ્યુબલ પ્રપોર્શન્સ કેવા છે? વધારે. ઇટ મીન્સ કે તમે અમૂલ ડાયમંડ લો તો એ જો તો એની અંદર થિકનેસ વધારે છે, તો એ સૌથી વધારે ફેટ કન્ટેન કરે છે. એક્ટિવિટી 2.5, ટેક સમ ફૂલ ક્રીમ મિલ્ક ઇન અ ટેસ્ટ ટ્યુબ. ફૂલ ક્રીમ મિલ્ક એને શું કરવાનું? ટેસ્ટ ટ્યુબની અંદર ટ્રાન્સફર કરો. Centrifuge it by using the centrifuging machine for the 2 minutes. Centrifuging machine ખબર છે? Yes sir. શું કામ યુઝ થાય? કયા સોલ્યુશન માટે યુઝ થાય? કોલોઈડલ સોલ્યુશન માટે યુઝ થશે. પછી પ્રોસેસ સેન્ટ્રીફ્યુગેશન ટ્યુબમાં લઈને પછી એને સેન્ટ્રીફ્યુગેટ મશીનમાં એડ કરીને સ્વિચ તમારે જે મિલ્ક છે જેની અંદર ફૂલ ક્રીમ છે એને તમારે ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર ટ્રાન્સફર કરવાનું સેન્ટ્રીફ્યુગેટ ટ્યુબ. સેન્ટ્રીફ્યુગેટ ટ્યુબમાં ટ્રાન્સફર કરીને એને શું મૂકવાનું છે? સેન્ટ્રીફ્યુગિંગ મશીન. એ મશીનની અંદર મૂકી દો પછી એને શું કરી દેવાનું? સ્વિચ ઓન. શું કરશે? ફૂલ સ્પીડમાં રોટેટ થશે. જેની ડેન્સિટી હાયર છે એ સેટલ ડાઉન થશે, ડેન્સિટી ઓછી છે એ ક્યાં રહેશે? અપર પોર્શનમાં. If centrifuging machine is not available in the school, you can do this activity at home by using the milk churner. Milk churner ખબર છે? તમે કર્ડમાંથી બટર મિલ્ક બનાવો છો? પાણી નાખી
જૂના જમાનામાં એ બ્લેન્ડર છે. તો એને કન્ટિન્યુઅસલી શું કરવાનું, બ્લેન્ડર એના ઉપર ફેરવવાનું. શું થાય બ્લેન્ડર ફેરવવાનું? ઇન્વર્ટ છે, થોડાક ટાઈમ જોઈએ કન્ટિન્યુઅસલી, પછી તમે બંધ કરશો તો એની અંદરથી માખણ બનશે. ઓકે, એ માખણ આપણા માટે શું? ઘી. જે માખણ બન્યું ઉપરનું એને શું કહેવાય છે? વન ટાઈપ ઓફ ધ ક્રીમ. શું કહેવાય એને? વન ટાઈપ ઓફ ધ ક્રીમ. Used in the kitchen. If you have milk dairy nearby, visit and ask first how they separate the cream from the milk. કઈ રીતના સેપરેટ કરે છે, સેપરેશન ટેકનિક પૂછો. Then second, how they make a cheese from the milk. ચીઝ કઈ રીતના બનાવ્યું છે એ પૂછો. કારણ કે જો તમારા નજીકમાં કોઈ ડેરી હશે તો એની અંદર આ બધી વસ્તુઓ બનતી હોય. હવે આપણા નજીકમાં એક જ ડેરી છે, તો એ ડેરીની અંદર જઈને પૂછશો તો ચીઝનું નહીં કે પણ ક્રીમનું કહેશો. કારણ કે ચીઝ નથી બનતું, ત્યાં શું બને છે? ખાલી મિલ્ક અને એની જે કોઈ પણ ક્રીમ છે એને સેપરેટ કરે છે. એના ઉપરનું ચીઝ બનવાની પ્રોસેસ ને બધી છે એ બીજી જગ્યાએ. પણ અમૂલ ડેરીની કદાચ વિઝિટ કરવા જાઓ તો તમે ત્યાં પૂછી શકો. Now answer. What do you observe on the churning of the milk? મિલ્કનું ચર્નિંગ કરીએ તો શું જોવા મળશે? ઇન્વર્ટ છે, or else આપણે એવું કહી શકીએ કે એમાં શું પ્રોસેસ થઈ છે? માર્ગરીન ફોર્મ થયું છે. માર્ગરીનનો મીનિંગ માખણ. શું ફોર્મ થયું છે? માખણ. સેકન્ડ, explain how the separation of cream from the milk take place. કઈ રીતના સેપરેટ થયું? by the centrifugation. શેનાથી સેપરેટ થયું? by the centrifugation. Sometimes the solid particles in a liquid are very small and pass through a filter paper. તમારી પાસે સોલિડ પાર્ટિકલ છે એ કેવા છે? બહુ જ સ્મોલ છે. ઘણીવાર તમે ચા પીવો છો, ચાની અંદર તમે બનાવો છો પ્રોસેસ, ત્યારે છેલ્લે શું કરો છો? એને પાણી થ્રુ પાસ કરો છો. ત્યારે અમુક ચાની ભૂકીઓ છે ને તમારા કપમાં આવી જાય છે. ભાઈ એ એકદમ સ્મોલ છે, અને સ્મોલ છે એટલે ઓલા જે ગળણીના જે પેપર હતું અથવા તેનો જે ઓલી જાળીઓ છે એમાંથી શું થઈ જાય છે? પાસ થાય છે. સેમ ટુ સેમ કે ઘણા બધા સોલિડ પાર્ટિકલ્સ એવા છે કે જે શું થઈ જાય છે? ફિલ્ટર પેપર થ્રુ પાસ થઈ જાય છે. તે પાસ થઈ ગયા હશે તો for such particles the filtration technique cannot be used for the separation. એવા પાર્ટિકલ્સ છે તેના માટે આપણે કોઈ દિવસ સેપરેશન ટેકનિક્સમાં ફિલ્ટ્રેશન યુઝ કરી શકતા નથી. Such mixtures are separated by the centrifugation. આ મિક્સરને સેપરેટ કરવા હોય તો શેનો યુઝ કરશો? પ્રોસેસ ખબર પડી ગઈ? The particles is that the denser particles are forced to the bottom and the lighter particles stay at the top when spun rapidly. Spun એટલે કે સ્પિન. જો તમે ફૂલ સ્પીડમાં એને રોટેટ કરો છો તો એ શું કરશે? ડેન્સ પાર્ટિકલ હશે એ સેટલ ડાઉન થશે, જે લાઇટર પાર્ટિકલ્સ છે ત્યાં રહેશે અપ અપ. એપ્લિકેશન્સ યાદ રાખજો. Used in the diagnostic laboratories for the blood and urine test. મેં તમને આ એક્ઝામ્પલમાં કીધું કે કદાચ તમે બ્લડ સેમ્પલ આપવા માટે જાઓ છો તે બધી જ જગ્યાએ સેન્ટ્રીફ્યુગેટ મશીન અવેલેબલ હશે. તમે ત્યાં જઈને કહો તો તમને સેન્ટ્રીફ્યુગેટ મશીનની અંદર કઈ રીતે પ્રોસેસ થાય છે એ પણ બતાવો. સેકન્ડ, used in the dairies and home to separate butter from the cream. આ બધાના ઘરે જોયું જશે. And last one, important. Used in the washing machine to squeeze out water from the wet clothes. ઘણા બધાના ઘરે વોશિંગ મશીન હશે. તમારા ક્લોથ વોશ થઈને પછી એ ડ્રાય અંદર જ થઈ જાય. એ અંદર ડ્રાય થયાનું રીઝન શું? તેમાં ફૂલ સ્પીડમાં રોટેટ થાય છે. હવે ફૂલ સ્પીડમાં રોટેટ થયું એટલે કે એની અંદરનું જે વોટર છે એ ડેન્સિટી વધારે છે, એટલે કે ક્લોથની ડેન્સિટી વધારે છે કમ્પેર ટુ વોટર. તો ક્લોથ બોટમ પોર્શનમાં રહેશે પણ વોટર અપર. એના માટે અપર પોર્શનમાંથી એટલે શું થશે? ડાયરેક્ટલી સ્ક્વીઝ આઉટ. સ્ક્વીઝ આઉટ એટલે બહાર નીકળી જશે. બરાબર? આવડશે? પાક્કો? ચલો એના પછીનું 2.3.3 ક્વેશ્ચન બુકમાં લખો. ટેક્સ્ટ બુકમાં નહીં, પેર બુકમાં બાકી હોય તો રાખો. એના લેક્ચરમાં બાકી હોય તો કોઈ બુકમાં લખો. આનો આન્સર પછી તમે આપો.
How can we separate how can we separate a mixture of two immiscible or immiscible liquids? How can we separate mixture of two immiscible liquids? Explain it. Explain it with suitable diagram. Explain it with suitable diagram. डायग्राम ड्रॉ करो, थोड़ा थोड़ा ड्रॉ कर दो.
જો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણા માટે એક ન્યુ વર્ડ ફોર્મ થયો છે અને એ કયો છે ઇમિસિબલ. ઓકે, ઇમિસિબલ નો મીનિંગ થાય છે that insoluble. Insoluble it means કે કોઈ દિવસ સોલ્યુબલ થવાના નથી. હવે સોલ્યુબલ નથી થવાના it means that કે તમે મિક્સ કરવાની ટ્રાય કરશો તો એના બબલ્સ ક્રિએટ થશે અને પાછા એ લોકો આફ્ટર સમ ટાઈમ એ કેવા થઈ જશે, સેપરેટ થશે. હવે આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ છે કેરોસીન ઓઇલ અને વોટર, પણ આપણે વિચારો કેરોસીન નથી, ખાલી ઓઇલ લીધું છે, બરાબર? તો આ ટેકનિક તમે ઘરે યુઝ કરી શકો. ઘરે ભલે આપણી પાસે સેપરેટિંગ પણ નથી, પણ કાચનો ગ્લાસ છે, રાઈટ? હાફ ઓફ ધ ગ્લાસ છે એને વોટરથી ફિલ અપ કરો, બરાબર? પછી એની અંદર ઓઇલ નાખો, પણ એ થોડું કરી નાખો, બરાબર? પછી બરાબર એક ગ્લાસની અંદર ચમચીથી ફેરવો તો ઓઇલી ડ્રોપલેટ્સ છે ને એની વચ્ચે આ રીતે જોવા મળશે, પણ થોડો ટાઈમ એને અનડિસ્ટર્બ ફોર્મમાં મૂકી દો. શું થશે? ફરીથી પાછું બધા પડે. ઓઇલી ડ્રોપલેટ્સ જેટલા પણ દેખાતા હતા ને બધા ક્યાંય જશે, અપર સરફેસમાં જશે, વોટર ક્યાંય જશે નીચે. હવે આ જ ટર્મ યુઝ કરીએ છીએ ઇન ધ સેપરેટિંગ ફનેલ. સો મારી પાસે ઇમિસિબલ લિક્વિડ છે, તો એ ઇમિસિબલ લિક્વિડને સેપરેટ કરવા હોય તો કઈ ટેકનિક અથવા તો કયા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ છીએ આપણે? Separating સેપરેટિંગ ફનેલ. તો આ જે સ્ટ્રક્ચર તમે ડ્રો કર્યું છે એ સ્ટ્રક્ચર શેનું શો કરે છે? સેપરેટિંગ ફનેલ શો કરે છે. હવે આ સેપરેટિંગ ફનેલની અંદર જો તો અહીંયા ઉપર એનું માઉથ દેખાય છે, Yes. પાક્કો? હવે આ માઉથ છે એને ઓપન કરો, તમારા જે ઇમિસિબલ લિક્વિડનું સોલ્યુશન છે ને એની આની અંદર ફિલ અપ કરો. ઓકે, પણ મેક શ્યોર તમારો આ રબર કોક અથવા તો સ્ટોપ કોક છે કે હોવો જોઈએ બંધ હોવો જોઈએ. જો સ્ટોપ કોક ખુલ્લો હશે તો તમે ઉપરથી જેટલું પણ સોલ્યુશન નાખશો બધું જ સોલ્યુશન નીચેથી નીકળી જશે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટોપ કોક બંધ કરીને માઉથ છે અહીંયાથી શું એડ કરવાનું છે? તમારું ઇમિસિબલ સોલ્યુશન છે એને એડ કરો. આફ્ટર ધેટ માઉથને ક્લોઝ કરો. પછી શું કરવાનું? બરાબર શેક વેલ કરીને પછી એને અનડિસ્ટર્બ ફોર્મમાં મૂકી દો નિયર અબાઉટ હાફ એન આવર સુધી, બરાબર? હાફ એન આવર સુધી મૂક્યું પછી તમે ચેક કરશો તો આ બંનેના લેયર્સ લાઈક ધેટ અત્યારે જે રીતે દેખાય છે એ રીતે કેવા થઈ જશે? સેપરેટ થશે. હવે આ સેપરેટ થઈ ગયા પછી આને પણ મારે હજી સેપરેટ કરી દેવા છે. તો વોટર આખું અલગ હોવું જોઈએ, ઓઇલ આખું અલગ હોવું જોઈએ. તો હું ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા બોટમ પોર્શનમાં એક બીકર પ્લેસ કરીશ અને પછી સ્ટોપ કોકને ઓન કરીશ. સો સ્ટોપ કોક ઓન થશે તો આની અંદરથી આ વોટર છે બધું નીચે કલેક્ટ થઈ જશે, બટ વોટરનું અહીંયા સુધીનું લેવલ છે જે નીચે આવ્યું છે, બરાબર? પછી હું ધીમે ધીમે સ્ટોપ કોક છે એને બંધ કરીશ, એટલે કે ડ્રોપ બાય ડ્રોપ પછી હું વોટરને પાસ કરવા દઈશ. જ્યારે બધું વોટર પાસ થઈ જશે પછી હું શું કરી દઈશ? સ્ટોપ કોક બંધ. ડન. તો મારું વોટર હતું એ સેપરેટ થઈ ગયું, ઓઇલ હતું એ પણ કેવું થઈ ગયું? સેપરેટ. ડન. તો આ પ્રોસેસ છે, આ પ્રોસેસ આપણે ઘરે યુઝ કરી શકીએ, પણ ઘરે આપણી પાસે બોટમ પર એવું હોવું જોઈએ કે જેનાથી આપણે સેપરેશન થઈ શકે, બરાબર? એટલે કે બોટમ પોર્શનની અંદર પણ હોવું જોઈએ, સ્ટોપ કોક હોવો જોઈએ. આપણે બધાને ઘરે એવી એક બોટલ તો હોય જ, જે અત્યારે ઓલરેડી ઓઇલ માટેના જે કેન્સ લઈએ છે ને એમાં આપે છે, નળ હોય છે, રાઈટ? તો એને ઓપન કરો એટલે એ શું છે તમારા માટે? સ્ટોપ કોક જ છે. ડન. આવડશે આખી ટેકનિક? Yes. ડન. Yes. ડાઉટ નથી ને? ચેક કરીએ ચલો બાય ધ બુક. પેલા જેવું જ મળશે કારણ કે ઇમિસિબલ છે. મિસિબલ હોય પછી તેમાંથી વોટર કાઢ્યું હોય તે પેલા જેવું ના થાય. 2.3.3 Activity 2.6. Let us try to separate kerosene oil from water using the separating funnel. કઈ funnel યુઝ કરી? Separating. Separating funnel નું કામ શું? Separate. સેપરેટ કરશે. કોને સેપરેટ કરશે? Immiscible. Immiscible liquid. Immiscible એટલે Insoluble. Done. For the mixture, pour નો answer. ગરીબ નથી. pour એટલે એડ કરો. For the mixture of the kerosene oil and the water in the separating funnel. તો first of all માઉથ ઓપન કરીને તમારે શું એડ કરવાનું છે? કેરોસીન ઓઇલ અને વોટરનું જે મિક્સચર હતું એને તમારે એડ કરવાનું છે. Then let it stand undisturbed for some time so that separate layers of the oil and water are formed.
જો તો તમને ઓઇલ એન્ડ વોટરના સેપરેટ લેયર્સ દેખાય છે Yes. પણ ક્યારે ફોર્મ થશે જ્યારે એને આપણે અનડિસ્ટર્બ ફોર્મમાં મૂકીશું ત્યારે ઓકે open the stop cock of the separating funnel and pour out the lower layer of the water carefully એટલા માટે કીધું કે ઓલી જે મેં લાઈન દોરી બીજી મેં કીધું કે ત્યાં સુધીનું વોટર પહોંચે પછી હું સ્ટોપ કોક ને સાવ સ્લો કરી દઈશ કે ડ્રોપ બાય ડ્રોપ વોટર નીકળે જો તમે ત્યારે ઉપર ને ઉપર જ રાખો તો Oil like પછી ઓઇલ રીતે જોઈ જોડે બહાર નીકળશે close the stop cock of the separating funnel as the oil reach the stop cock જ્યારે વોટર બધું નીકળી જાય અને ઓઇલ પહોંચી જાય સ્ટોપ કોક સુધી ત્યાં તમારે સ્ટોપ કોક ને શું બદલવાનું છે બહાર એપ્લિકેશન્સ to separate a mixture of oil and water ક્યાં યુઝ થાય છે oil and water ને સેપરેટ કરવા માટે યુઝ થશે સેકન્ડ in the extraction of iron from its ore the lighter slag is removed from the top by this method to leave molten iron at the bottom in the furnace એક તો કોઈ ખબર નહીં પડે પડી ન પડે કારણ કે 12th નું છે જો 12th માં આવશો ને ઇન સાયન્સ લેશો તો આ પ્રોસેસ આવશે કઈ ફર્નેસ છે Blast ફર્નેસ એની ટોટલી કન્સ્ટ્રક્શન લાઈક ધેટ ફોર્મ થયેલું હોય બરાબર આની અંદર તમારે એડ શું કરવાનું છે તો એક એડ થશે Fe2O3 CaCO3 પ્લસ O પ્લસ હવે મેઇન વસ્તુ આ જે Fe2O3 છે ને એને શું કહેવાય ઓર શું કહેવાય ઓર એટલે એવું કે જેની અંદરથી મને મેક્સિમમ પ્રોપોર્શનમાં કોઈ મેટલ મળી શકશે હું અર્થ ક્રસ્ટ કોઈ પણ વસ્તુ બહાર કાઢીશ તો એ પ્યોર નથી તો મારે એનું પ્યોરિફિકેશન કરવું છે તો પ્યોરિફિકેશન થાય એ પ્રોસેસ છે બરાબર અને એમાંય તે આયનના એક્સટ્રેક્શન માટે જે કંઈ પ્રોસેસ યુઝ થાય એને કઈ છે બ્લાસ્ટ ફર્નેસ ઓકે હવે અહીંયાથી આ બંને પ્લેસીસથી આપણે હોટ એર છે એ હોટ એરને બ્લો કરીએ છીએ કોને બ્લો કરીએ છીએ હોટ એર આ બધાનું મિક્સચર છે અને પાવડર છે આ બધાનું શું છે મિક્સચર છે અને એ શું છે પાવડર ફોર્મમાં છે તમે એક આ ચમચી ભરીને પાવડર નાખી દો તો રિએક્ટ નહીં થાય બરાબર એ પાવડર ધીમે ધીમે પડવો જોઈએ લાઈક ધેટ કે તમે જે ઓલામાં એડ કરો છો શાકની અંદર મીઠું નાખો છો તો એક ચમચી કોઈ નાખું શાકમાં નાખી દો છો તમે ઉપર આપણે ભભરાઈએ છીએ તો એ જે ટર્મ છે એ જ રીતે અહીંથી તમારો સબસ્ટન્સ એડ કરશો તો આ છે ને એને કહેવાય હોપર શું કહેવાય હોપર આ હોપરનું કામ શું છે તો ડ્રોપ બાય ડ્રોપ તમારા સબસ્ટન્સને એડ કરશે એકારે ઢગલો નહીં કરે ઓકે આ સબસ્ટન્સ અહીંયાથી નીચે આવ્યો બંને સાઈડથી એને હોટ એર મળશે ઓકે એના પછી એના ઉપર 7 રિએક્શન ફોર્મ થશે કેટલી 7 ટાઈપની રિએક્શન ફોર્મ થશે 12th માં સમજાશે અત્યારે સમજાઈશ તો કન્ફ્યુઝન થશે એ 7 ટાઈપની રિએક્શન ફોર્મ કરશે એટ ધ બોટમ આ જે લિક્વિડ સ્ટેટ દોરો છે ને એ શું છે Fe ઇન લિક્વિડ સ્ટેટ Fe એટલે આયરન તો આયરન છે એ તમને કયા સ્ટેટમાં મળે છે લિક્વિડ તો વિચારો કે આ ફર્નેસનું ટેમ્પરેચર કેટલું હશે હાયર હશે પાક્કું કારણ કે આયરન એટલે કે લોખંડને તમે કઈ ફિઝિકલ સ્ટેટમાં લાવો છો લિક્વિડ હવે વિચારો કે Fe છે એ પહેલા કોની જોડે કમ્બાઈન થયેલો હતો પાક્કું હવે ઓક્સિજન જોડે ફરીથી કમ્બાઈન ન થાય એટલા માટે અહીંયા ઉપર એક બીજું લેયર બનશે અને જે બીજું લેયર બન્યું છે ને એ બને છે Ca3SiO4 also CaSiO4 અને also CaSiO3 ત્રણ ફોર્મ્યુલા છે પણ એમાં ડીપમાં ન જાઓ એ ઇઝીલી ત્યાં ફોર્મ કરે છે શું સ્લેગ શું ફોર્મ કરે છે સ્લેગ તો ઉપર સ્લેગ આવી ગયું ઓકે તો ઉપરથી હવે ઓક્સિજન છે યા નીચેના Fe જોડે રિએક્ટ કરી શકશે તો
તો હું અહીંયાથી આને એક્સટ્રેક્ટ કરી લઉં, બહાર કાઢી લઉં તો મને પ્યોર Fe મળી જશે. પાક્કું? તો જો તો નીચે કયું લેયર હતું? લિક્વિડ હતું. ઉપર સોલિડ. ડન. બંને લેયર્સ અલગ અલગ છે. બંને લેયર્સ અલગ અલગ હતા, તમે સેપરેટ કરી શક્યા? Yes. બંને લેયર્સ છે. બંને લેયર્સ છે. Yes. સેપરેટ કરી શકાય? Yes. તો પડી ગઈ. Yes. ડન.